ગુજરાતના એક ચકચારી બનાવ મામલે માનવ અધિકાર ક્ષેત્રે કાર્યરત સંસ્થા પીયુસીએલ દ્વારા એક ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના પાલડિયા ગામે પોલીસ અને વન વિભાગ પર તીરકામઠા અને પથ્થર વડે હુમલો કરવાના આરોપ સબબ સેંકડો લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે ગુજરાતભરમાં અને ખાસ તો આદિવાસી સમુદાયમાં આ મામલાને લઈને રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે પીયુસીએલ દ્વારા સત્ય શોધવા માટે ગ્રામજનો, ગામના સરપંચ અને સ્થાનિક અધિકારીઓ સહિતના લોકોની મુલાકાત કરી તેમજ દસ્તાવેજી માહિતી તપાસી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. પીયુસીએલ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ 13 ડિસેમ્બર 2025ના રોજ પાડલિયા ગામમાં સ્થાનિક આદિવાસી ગ્રામજનો અને વન વિભાગ, મહેસૂલ વિભાગ તેમજ પોલીસ વચ્ચે ગંભીર ઘર્ષણ સર્જાયું હતું. આ ઘટના એ જમીનને લઈને બની હતી, જ્યાં સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ તેઓ ઘણા વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ જમીન પર અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસી અધિનિયમ 2006 હેઠળ અધિકારના દાવાઓ પણ કરવામાં આવ્યા છે. એટલે કે ગ્રામજનોનો દાવો છે કે તેઓને કાયદેસર રીતે આ જમીન પર હક મળવો જોઈએ. અહેવાલ મુજબ પાડલિયા ગ્રામસભાના રેકોર્ડ દર્શાવે છે કે 24 ફેબ્રુઆરી 2023ના રોજ કુલ 173 લોકોને વન અધિકારના દાવેદાર તરીકે માન્ય રાખવામાં આવ્યા હતા. જોકે તપાસમાં સામે આવ્યું છે કે દાવાઓની ચકાસણીની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી અને સબ ડિવિઝનલ લેવલે કમિટી એટલે કે SDLC લાંબા સમયથી નિષ્ક્રિય હોવાનું પણ જણાવ્યું છે. રિપોર્ટમાં આ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 5 ડિસેમ્બર 2025ના રોજ વન વિભાગ દ્વારા મશીનરી મદદથી આ જમીન પર સફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં તણાવ ઊભો થયો હતો અને ત્યારબાદ 13 ડિસેમ્બર 2025ના રોજ અધિકારીઓ ફરીથી સ્થળ પર પહોંચતા સ્થિતિ વધુ ગંભીર બની અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાયું. આ ઘટનાના પગલે નોંધાયેલી એફઆઈઆરમાં 26 લોકોના નામજોગ આરોપીઓ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આશરે 500 જેટલા અજાણ્યા લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ પરમાર શકરીબેન લાલાભાઈ દ્વારા તેમના મકાનને તોડી પાડવા અને કૂવાને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તે ફરિયાદના આધારે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી તેવી વાત પણ અહેવાલમાં કરવામાં આવી છે. પીયુસીએલે પોતાના રિપોર્ટમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે વન અધિકાર અધિનિયમ 2006ની કલમ 4(5) મુજબ જ્યાં સુધી વન અધિકારના દાવાઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વન નિવાસીઓને તેમની જમીનમાંથી બેદખલ કરી શકાય નહીં. સમગ્ર મામલે પીયુસીએલ અને અન્ય સંસ્થાઓએ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ વન અધિકારના દાવાઓની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ ઘટનામાં વન અધિકાર કાયદાની જોગવાઈઓનું યોગ્ય પાલન થયું હતું કે નહીં, અને ગ્રામજનો તથા વહીવટી તંત્ર વચ્ચે ઊભા થયેલા આ વિવાદનો ઉકેલ કેવી રીતે આવશે? કારણ કે આ મુદ્દો માત્ર એક ગામનો નથી, પરંતુ રાજ્યના અનેક આદિવાસી વિસ્તારોમાં વન અધિકાર અને જમીન હક્કોને લઈને ચાલી રહેલી ચર્ચાનો પણ મહત્વનો ભાગ બની શકે છે. આ સમગ્ર મામલે આપનું શું માનવું છે? આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.